મિત્રો નમસ્કાર, હું છું એડવોકેટ ચંદ્રપાલ સિખાટ। મિત્રો વાત છે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરની જે સરકારી હોસ્પિટલ આવેલી છે તે હોસ્પિટલના ડૉક્ટરોની ઘોર બેદરકારી છેલ્લા 2 મહિનાની અંદર બે જે પેશન્ટો છે એ બે પેશન્ટોની હાલત અતિ ગંભીર છે। મિત્રો તેમ છતાં બે ડૉક્ટરો છેલ્લા 2 મહિનામાં બે ઘોર બેદરકારીઓ સામે આવી છે, પરંતુ બંને ઘોર બેદરકારીઓની વાત કરીએ તો આજ દિન સુધી બંને ડૉક્ટરો સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી અને ડૉક્ટરોને સતત એમની ઘોર બેદરકારી થવા બદલ પણ છાવરવામાં આવી રહ્યા છે। પહેલાં તો એક કિસ્સો છે ગામ જેઠાજીના મુવાડા, તાલુકો તલોદના જે વતની છે, બાળક છે બિચારો, તેનું નામ છે હર્ષરાજસિંહ દિવાનસિંહ ઝાલા, જેની ઉંમર માત્ર 6 વર્ષની હતી અને તકલીફ એવી હતી કે પેશાબ વાટે એની ચામડી વધતી હતી। તો તેનું ઓપરેશન 8 ઓક્ટોબર 2025ના રોજ હિંમતનગર સરકારી હોસ્પિટલમાં કરવામાં આવે છે મિત્રો। પરંતુ એ ઓપરેશન દરમિયાન જે બાળકને જે બેભાન કરવાની જે શીશી સૂંઘાડવામાં આવે એમાં પ્રમાણ કંઈક વધારે પ્રમાણમાં હતું અને તેના કારણે એના ઓપરેશન બાદ એ બાળક આજ દિન સુધી ભાનમાં આવ્યું નથી અને એ ડૉક્ટરોએ હાથ અદ્ધર કરી દીધા છે એમની જવાબદારી લેવામાંથી અને એ બાળકના માતા પિતા આજ દિન સુધી એ બાળકને ભાનમાં આવ્યું નથી, એટલે એને એક મૃત, આમ જોવા જઈએ તો ખાલી કહેવાય જીવતું, એની સેવા ચાકરી કરે છે પરંતુ એનું કોઈ પણ પ્રકારનું ભાનમાં નથી એ બાળક, અને અત્યારે એ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દવા કરાવી રહ્યા છે। પરંતુ આ જે ડૉક્ટરોએ આ જે હોસ્પિટલે એના પોતાના સ્ટાફને એમના જે ડૉક્ટર છે જેમણે બેદરકારી દાખવી છે એ ડૉક્ટરને એમની બેદરકારી માટે કોઈપણ પ્રકારની કોઈ ખાતાકીય પગલાં, કોઈપણ પ્રકારની પોલીસ કાર્યવાહી કે કોઈપણ એક્શન એના વિરુદ્ધ લેવામાં નથી આવી। એના કારણે આ ડૉક્ટરોની એટલી બધી હિંમત ખુલી ગઈ છે કે હમણાં જ ગત અઠવાડિયે જે ભાણપુરના વતની છે, ગામ ભાણપુર, તાલુકો વિજાપુર, જિલ્લો મહેસાણાના વતની મંજુલાબેન પ્રહલાદજી ઠાકોર, એમની ઉંમર 33 વર્ષ, એમના ડિલિવરી ત્યાં હોસ્પિટલમાં કરવામાં આવી એક લેડીઝ ડૉક્ટર દ્વારા, અને જે ડિલિવરી દરમિયાન છોકરી પણ મરેલી નીકળી અને જે બેનની ડિલિવરી કરવામાં આવી એ બેનની જે આ ડૉક્ટરની બેદરકારીના કારણે એમના શરીરની અંદરની કોઈ આંતરિક નસ કપાઈ ગઈ હતી મિત્રો, અને આ બેન ખૂબ જબરજસ્ત અત્યારે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે, પરંતુ આ ડૉક્ટરો કે હોસ્પિટલ જવાબદારી સ્વીકારવા તૈયાર નથી। આ બંને કિસ્સાઓ મારા ઠાકોર સમાજના છે, એટલા માટે આ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી રહી એવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે। પરંતુ આ જે ગંભીર બેદરકારીઓના કારણે આ જે સરકારી તંત્ર આમને છાવરી રહ્યું છે એ ખરેખર ગેરવ્યાજબી છે। મારી નમ્ર વિનંતી છે આ હોસ્પિટલના જે જવાબદાર સત્તાધીશોને કે આ ડૉક્ટરોને તમે તાત્કાલિક એમને તમે ડિસમિસ કરો અને આ જે બંને જે પીડિત પરિવારો છે એમને તમે મોટું વળતર આપી અને એ બંને જે પેશન્ટો છે એમને તમે સાજા કરો અને જવાબદારી લો, નહીં તો આવનારા સમયમાં 100% તમે આ બંને પેશન્ટો સાથે જે પ્રકારની જે અમાનવીયતા તમે દર્શાવી છે 100% અમે ડૉક્ટરોને આ બાબતે છોડીશું નહીં। તમે જવાબદારીમાંથી છટકી નહીં શકો। મહેરબાની કરી અને તમે જે ઓબીસી સમાજમાંથી આવતા હોય કે એસટી સમાજમાંથી કોઈ પણ પેશન્ટો આવતા હોય, તમે કોઈ પણ પ્રકારનું ધ્યાન નથી રાખતા ને તમે તમારી જવાબદારીમાંથી છટકી જતા હોય છે। મારી નમ્ર વિનંતી છે આ ગુજરાતના આરોગ્ય મંત્રીને કે તાત્કાલિક આ હિંમતનગર હોસ્પિટલમાં ચાલતી ઘોર બેદરકારી અને આવા જે 2 નંબરિયા જે ડૉક્ટરો ઘૂસી ગયા છે એના કારણે જે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે, તમે મહેરબાની કરીને આવા ડૉક્ટરોને અને તાત્કાલિક આ હોસ્પિટલમાં જે જવાબદાર જે સત્તાધીશો બેઠેલા છે એમના વિરુદ્ધ કડકના કડક કાર્યવાહી કરો। જરૂર પડે તો એમને છેક કચ્છ ભુજ બાજુ ફેંકી દો, પણ આ વસ્તુ નહીં ચાલે મિત્રો, આ વસ્તુ નહીં ચાલે। જો અમે એમને 2 દિવસનો ટાઈમ આપીએ છીએ, 2 દિવસની અંદર જો આમાં એક્શન નહીં લેવાય તો 100% ભાથી ક્ષત્રિય સેવા ટ્રસ્ટની ટીમ, આખો ઠાકોર સમાજ આ હિંમતનગર હોસ્પિટલ ખાતે ભેગો થશે, આખા ગુજરાતમાંથી ભેગો થશે, એ 100% નક્કી છે। મહેરબાની કરીને અમને મજબૂર ન કરતા।
અમારે મજબૂરીવશ આ વિડીયો બનાવવો પડે છે મિત્રો, મજબૂરીવશ વિડીયો બનાવે છે. મહેરબાની કરીને એક્શન લો, નહીં તો આવનારા સમયમાં આનું પરિણામ બહુ ગંભીર આવશે.